નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતની ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટ્યા બાદ લાગી આગ, 2 લોકોના મોત, કામદારો દાઝ્યા। નકલી ટોલ પ્લાઝા અને કોર્ટ બાદ હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઈ। પેસેન્જરના સ્વાંગમાં રિક્ષામાં બેસી લૂંટ ચલાવતા ચીખલીગર ગેંગના 3 આરોપીઓની ધરપકડ। પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 36 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પાન મસાલાની જાહેરાતથી વિવાદ। સરથાણા વિસ્તારના પરમસુખ ગુરુકુળમાં 2000 લાડુનો ભોગ શ્રીજીને ધરવામાં આવ્યો। સમાચાર વિગતે જોઈએ। સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલ સંતોષ ટેક્સટાઇલ માર્કેટમાં ડ્રમ ફાટવાની ઘટના બનવા પામી છે। આ ઘટના બની ત્યારે ત્યાં લોકો કામ કરી રહ્યા હતા, જેમાં 10 થી વધુ લોકો દાઝી ગયા છે। બીજી તરફ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આ બનાવમાં 2ના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલ સંતોષ ટેક્સટાઇલ માર્કેટમાં આજે કારીગરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ડ્રમ ફાટ્યું હતું। આ ઘટનાને કારણે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી અને બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી, જેથી ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। બીજી તરફ દાઝેલા લોકોને બહાર કાઢીને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અંદાજિત 10 થી 15 લોકો દાઝ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। બચાવ કામગીરી હેઠળ પતરા તોડીને ફસાયેલા કામદારોને બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને જરૂરી તપાસ કામગીરી શરૂ કરાઈ છે। પ્રાંત અધિકારી વી.કે. પીપલિયાએ જણાવ્યું હતું કે પલસાણા તાલુકાના જોડવા ગામમાં સંતોષ મિલમાં ડ્રમ ફાટવાની ઘટના બની હતી। સ્થળ પર 2 લોકોના અવસાનના પ્રાથમિક અહેવાલ સામે આવ્યા છે અને 20 લોકો ઇજાગ્રસ્ત છે, જેઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કર્યા છે। સુરત મહાનગરપાલિકા, બારડોલી ફાયર વિભાગ અને 8 થી 10 ફાયર ફાઇટરનો આગને ઓલવવાની કામગીરીમાં જોતરાયેલા છે। ગુજરાતમાં અનેક વસ્તુઓ નકલી હોવાનું સામે આવી ચૂક્યું છે, જેમાં ખાદ્ય પદાર્થોનો અનેકો વખત સમાવેશ થાય છે। ત્યાંથી લઈને પોલીસ, કોર્ટ અને ટોલ પ્લાઝા સુધીની વસ્તુઓ નકલી હોવાનો ખુલાસો થયો છે। હવે આ યાદીમાં અન્ય એક સમાવેશ થવા જઈ રહ્યો છે। હકીકતમાં સુરતમાંથી હવે નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। મળતી માહિતી મુજબ સુરત પીસીબી અને એસઓજીની સંયુક્ત કામગીરીમાં અમદાવાદ અડાજણ વિસ્તારમાંથી પ્રતિક શાહ નામનો વ્યક્તિ નકલી વિઝા બનાવતી ફેક્ટરી ચલાવતો હતો અને આ ફેક્ટરીમાં યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચકલાસિયા અને યુરોપ જેવા દેશના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા હતા। તેના પરથી સામે આવ્યું હતું કે અહીં આ તમામ દેશના નકલી વિઝા બનાવવામાં આવતા હતા। પોલીસે આ બાબતે પ્રતિક શાહની ધરપકડ કરી છે અને તેની પાસેથી પણ 5 વિઝા સ્ટીકર મળી આવ્યા છે, જે જપ્ત કરવામાં આવ્યા છે અને સમગ્ર તપાસમાં સામે આવ્યું છે કે પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દ્વારા દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણામાં એજન્ટોને વેચતો હતો। તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચવાની સાથે અનેક ગુનાઓમાં સામેલ છે। અત્યાર સુધીમાં 2017થી લઈને અત્યાર સુધીમાં તેના પર કુલ 12 ગુના નોંધાઈ ચૂક્યા છે। પોલીસ તપાસમાં આરોપીએ 10 વર્ષમાં 700 નકલી સ્ટીકર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। તે એક સ્ટીકર બનાવવાના 15,000 લેતો હતો। આ નકલી સ્ટીકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જતા રહ્યા હોવાની માહિતી સામે આવી છે। પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આરોપીએ 10 વર્ષના સમયગાળા દરમિયાન 700 જેટલા બોગસ સ્ટીકર બનાવ્યા છે।
આ બોગસ સ્ટીકરના આધારે કેટલાક લોકો વિદેશ પહોંચી ચૂક્યા છે. હાલ પોલીસ દ્વારા આ લોકો કોણ છે તેની તપાસ કરાઈ રહી છે. આ કેસમાં 6 એજન્ટને પણ વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસની તપાસ મુજબ આરોપી એકદમ સાચું લાગે તેવું સ્ટીકર બનાવવા માટે બારીકાઈથી કામ કરતો હતો અને એક સ્ટીકર બનાવવામાં તેને 7 દિવસનો સમય લાગતો હતો. આ બોગસ સ્ટીકરને કુરિયર મારફત એજન્ટોને મોકલાતા હતા. પોલીસે ઝઘડિયા ચોકડી પાસે આવેલા એક બિલ્ડિંગના ફ્લેટમાં દરોડા પાડી પ્રત્યેકની ધરપકડ કરી છે, જ્યારે આ રેકેટમાં સામેલ અન્ય 6 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે સ્થળ પરથી લેપટોપ, જુદા જુદા દેશોના વિઝા સ્ટીકર અને અન્ય પરચુરણ સામગ્રી મળી 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે સઘન તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતમાં ચીખલીગર ગેંગના 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પાંડેસરામાં રિક્ષા ચાલકને ચપ્પુ બતાવી લૂંટ ચલાવતા હતા. પેસેન્જરોના સ્વાંગમાં રિક્ષામાં બેસી લૂંટ ચલાવતા આ તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. સચિન રોડ ઉપરથી 3 આરોપીઓને ઝડપી પડાયા છે અને રિક્ષા ચાલકને બહાનું બતાવી અવાવરૂ જગ્યાએ લઈ જઈ ચપ્પુ બતાવી રોકડા અને રિક્ષાની લૂંટ ચલાવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ મળતા જ આરોપીઓની ધરપકડ કરાઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે સચિન રોડ પરથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી મનિંદરસિંહ ટાંક, જયપાલસિંહ ભાદા અને નિર્મલસિંહ ઢોલાસિંહ ભાદાને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓએ 20 દિવસ પહેલા પાંડેસરા વિસ્તારમાંથી પેસેન્જરના સ્વાંગમાં ઓટો રિક્ષામાં બેસી ગયા હતા અને ત્યારબાદ ચાલકને ચપ્પુ બતાવી અવનવી જગ્યા ઉપર લઈ જવા માટે લઈ ગયા હતા અને તેને ઢોર માર માર્યો હતો. તે સાથે ચાલક પાસેથી રૂપિયા 1800 લૂંટી લઈને ઓટો રિક્ષાને પણ લઈને ફરાર થઈ ગયા હતા. 3 આરોપીઓ વિરુદ્ધ શહેરના અલથાણ, વેસુ, ચોક બજાર, ઉધનામાં લૂંટના ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપીઓ રાત્રિના સમયે ફરી રિક્ષામાં પેસેન્જર બનીને બેસે છે, ત્યાં રિક્ષા ચાલકને બહાનું બતાવી અવારું જગ્યાએ લઈ જાય છે અને જ્યાં રિક્ષા ચાલકને ચપ્પુ બતાવી રોકડા રૂપિયા અને વાહનની લૂંટ ચલાવે છે. હાલ પોલીસે આ 3 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતમાં ગોળદરા પોલીસની ટીમે ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 2 કિલો ગાંજો, મોપેડ, 2 મોબાઈલ ફોન સહિત 75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગોળદરા પોલીસની ટીમે દેવધ 4 રસ્તા પોલીસ નાકા પોઈન્ટ પરથી મોપેડ પર જતા અમન ગોપાલસિંહ અને વિકી યાદવને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 20,000ની કિંમતનો 2 કિલો ગાંજો, 2 મોબાઈલ ફોન અને 75,000ની કિંમતની મોપેડ મળી 45,000ની કિંમતની મોપેડ મળી 75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર સોનીકુમાર રેલવે લાઇન પાસેથી રવિ નામના ઈસમ પાસેથી આ ગાંજો લાવ્યા હતા અને કોને આપવા જતા હતા તે મામલે પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરી છે. આરોપીઓ ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરીનું કામ કરે છે અને આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસની દિવાલ ઉપર પાન મસાલાની જાહેરાત દેખાતા વિવાદ ઊભો થયો છે. વિદ્યાર્થીઓને ગુટખા અને નશીલા પદાર્થથી દૂર રાખવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. સાથે સાથે કેમ્પસમાં નિયત રીતે વ્યસનમુક્ત જીવન માટે સૂત્રો લખાય છે અને સેમિનારો પણ યોજાય છે. તેમ છતાં દિવાલો પર આવી જાહેરાતો લગાવાતા યુનિવર્સિટીની છબી પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક સવાલ ઊભા થયા છે. કેમ્પસની દિવાલ પર ચોંટાડાયેલા પોસ્ટર પર બાદમાં કલર મારવામાં આવ્યો હતો અને સુરક્ષા અધિકારીએ બચાવમાં જણાવ્યું હતું કે રાત્રિના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિએ પોસ્ટર લગાવ્યા હશે. પરંતુ મોટો સવાલ એ છે કે જો યુનિવર્સિટી કેમ્પસમાં રાત્રે આ પ્રકારની ઘટના બની શકે તો સુરક્ષા વ્યવસ્થા કેટલી પાણીમાં છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે. ગણેશ ચતુર્થીથી સ્થાપના કરાયેલ ગજાનંદ મહારાજને ધામધૂમથી સ્થાપિત કરવામાં આવ્યા હતા અને ત્યારથી જ વિદ્યાર્થીઓ અને સ્કૂલો તેમજ સંતો દ્વારા તેની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે પરમ પૂજ્ય સદગુરુ
શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપદાસજી સ્વામીની પ્રેરણાથી આ પ્રસંગે વિશાળ અન્નકૂટ અને મહાપ્રસાદનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે 2000 જેટલા શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલા ચૂરમાના લાડુનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો। ત્યારે ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી અનેકવિધ વાનગીઓ લાવી ભગવાનને અર્પણ કરી હતી। પરમ પૂજ્ય સંતોની હાજરીમાં ભવ્ય અન્નકૂટની આરતી ઉતારવામાં આવી હતી અને સૌના જીવનમાં કષ્ટો દૂર થાય તથા કાર્યો સફળતાપૂર્વક પાર પડે તેવી પ્રાર્થના વિઘ્નહર્તા વિનાયક દેવ સમક્ષ કરવામાં આવી હતી। પ્રસંગના અંતે પૂજ્ય સંતોએ પોતાના વરદ હસ્તે પ્રસાદ વિતરણ કરી અને ગુરુકુળના તમામ બાળકોને આશીર્વાદ આપ્યા હતા। ગણેશનો 10 દિવસના પૂજન બાદ ભગવાન ગણપતિને 2000 લાડુ ત્યાં સંસ્થા તરફથી બનાવી બાકી વિદ્યાર્થીઓના શ્રદ્ધા પ્રમાણે બધા જ પોતાની જ રીતે ઘરેથી નવીન આઈટમો બનાવી અને ગણપતિજીને આજે મહા અન્નકૂટ કરવામાં આવ્યો છે। તે ગણેશજીને આજે અન્નકૂટ ધરી મહાઆરતીનું આયોજન કરેલ છે। સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ગણપતિ ઉત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે। શાલિગ્રામ કિનારો રેસિડેન્સીના લોકો દ્વારા આ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સભ્યો દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે અને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી રહ્યા છે। કતારગામ વિસ્તારની શાલિગ્રામ કિનારો રેસિડેન્સીમાં ગણપતિ ઉત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં 108 દીવાની આરતીનું આયોજન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું। કાર્યક્રમોમાં બાળકો માટે વિશેષ આયોજનો થયા હતા। બાળકો માટે રમતગમતની પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને શાલિગ્રામ કિનારો રેસિડેન્સીના રહીશો દ્વારા વિશેષ કાર્યક્રમમાં વિવિધ કલા દ્વારા બાળકોએ પોતાની સર્જનાત્મકતા દર્શાવી હતી। દરેક બાળકે પોતાની આગવી કલ્પના શક્તિથી લોકોના મન જીતી લીધા હતા અને આ પ્રવૃત્તિએ બાળકોમાં રહેલી કલાત્મક પ્રતિભાને બહાર લાવવાનું કાર્ય કર્યું હતું। ત્યારે મહાઆરતીમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો જોડાયા હતા અને મહાઆરતી દરમિયાન અનોખું વાતાવરણ ઊભું થયું હતું। મુકેશભાઈ રાજ્યગુરુ છે, હું શાલિગ્રામ કિનારાનો પ્રમુખ છું અને આજે ગણેશ સ્થાપના કરેલી હતી ગણપતિ બાપાની અને 108 દીવડાની આજે સમૂહની અંદર આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ પ્રવૃત્તિઓ દરરોજ પર ડે કરવામાં આવે છે। બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ રમતો, સંગીત ખુરશી છે, ખોખો છે, દોરડા છે, એ બધું આયોજન કરવામાં આવ્યું છે। આજે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમે ચિત્ર કલાનું આયોજન આજે શાલિગ્રામ કિનારામાં 1 થી 12 ધોરણના બાળકો બાલભવન લઈ અને બધા બાળકોને આજે આયોજન કરવામાં આવ્યું છે। આ હતા આજના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।